જો અત્યારે વાગી ગયા છે 9 અને મમ્મીના ઘરે આવી ગઈ છું તો જોઈ અત્યારે 7 વાગી ગયા છે ને આપણે ઘરે આવી ગયા છે હવે તો જો મમ્મી શું કરે છે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં છો ને જો હું પણ મજામાં છું. તો આજે છે 2 નવેમ્બર અને આજે છે મંગળવાર અને આજે છે માગસર સુદ એકમ. આજે છે આજથી છે ને માગસર મહિનાની શરૂઆત થાય છે આપણે ગુજરાતી મહિનામાં. તો આપણે છે ને 1-2 મહિના પાછળ છે ઇંગ્લિશ મહિના કરતાં, કારણ કે હમણાં જાન્યુઆરી આવશે ત્યારે કારતક માગસર પોહ મહિનો હશે એટલે ફક્ત આપણે 2 મહિના આગળ છે એમ કહેવાય. તો એવું બધું છે. અને આજનું વેધર પણ બહુ જ મસ્ત છે, ગુલાબી સવાર સાથે ને ચકલી, છોકરાઓ સ્કૂલે જતા ને રમતા ને. તો એવું બધું છે. તો ચાલો હવે થોડા ટાઈમ પછી મળીએ. તો જો અત્યારે છે ને 8:15 વાગી ગયા છે. હું જાઉં છું મિસ્ટર રોનકની સાથે. તો ચાલો હવે મમ્મીના ઘરે જ આવી છે, ત્યાં જઈને આપણે મળીએ. જો અત્યારે વાગી ગયા છે 9 અને મમ્મીના ઘરે આવી ગઈ છું તો જોઈ બધા શું કરે છે. અહીંયા જો પપ્પા તો ન્યૂઝપેપર વાંચે ને ઘડીક સત્સંગ સાંભળે. તો શું છે આજની ન્યૂઝમાં? એવું છે ડોલર ડામો ડોલર કર્યો છે એમ. શું કર્યો? ડોલર ને ડોલર છે ને ડામો ડોલર કરશો તો ધંધો નહીં ચાલે એમ. એટલે નહીં કરવા દે. એટલે કે આ ડોલર અમેરિકાનો છે ને એ બધા દેશો બીજા હોય ને એ રૂબલમાં ધંધો કરવાનો એમ. રૂબલમાં એટલે કે નોટ ગવર્નર કન્ટ્રી હોય ને અલગ અલગ એમ ડોલર થી વહીવટ થાય છે ને. બરોબર એવું કઈ છે એમ છે. બીજું તો કાંઈ નથી. બીજું તો ગેસના ભાવ વધ્યા, મોંઘવારી વધશે. એ તો વધવાની જ છે. આજનો અત્યારે હાલમાં જે લાખ રૂપિયા છે ને અમુક સમય આવશે ને 25,000 જેવા ગણા છે. એટલી મોંઘવારી થઈ જાય. અંબાણીમાં નથી તો મોંઘવારી વધતી જાય છે. એ તો પછી એવું થાય. હવે તો બધાના જીવન ધોરણ ઊંચા થાય, બધાનું લાઈફસ્ટાઈલ ઊંચી થઈ ગઈ અને કમાવાનું થોડુંક ઓછું થઈ ગયું એટલે પછી એવું થાય મોંઘવારી વધે ને માથે વધે ને બધું થાય આમાં તો. હમણાં ચોરી લૂંટફાટના બહુ કેસ હાલે છે હમણાં. અમારે એક સગા હતા ને ઘર સુખ સ્વપ્નમાં રહી છે, ખબર હોય તો ઓલા કાકાજી હારાની. તેનો છોકરો અમદાવાદ ગયો છે તો અમદાવાદથી આવ્યો, રંગોલી ચોકડી અહીંયા ઊભો રહ્યો, પછી રિક્ષા લીધી. તો રિક્ષામાં એ બધા ઘરના રિક્ષાવાળા હશે, 4 જણા ઈ અને એક ઓલા ભાઈ હતા એ અમારા. તેનો આઈફોન લઈ લીધો, ખોવાઈ ગયો. અને પછી અધવસ છે અંધારું હોય ને કે રિક્ષામાં પંચર પડ્યું છે ને આમ છે ને તેમ છે એમ કરીને રિક્ષામાંથી નીચે ઉતાર્યા ને ફટાફટ ગાડી રિક્ષા હકાવી નાખી. એવું તો બહુ ધ્યાન રાખવું. એટલે એનો આઈફોન વહી ગયો એટલે નવો હોય ને એટલે રિક્ષામાં બેસતી વહેલા પહેલા રિક્ષાના નંબર લઈ લેવાના. એના રિક્ષા નંબર લઈ લેવાના અને એનો મોબાઈલ નંબર છે ને કે તમારો મોબાઈલ નંબર આપો તો યાદ તો ભલે પણ રિક્ષા નંબર તો લઈ જ લેવાના અને પછી જ રિક્ષામાં બેસવાનું. એટલે શું છે આવું થયું હોય ને તો રિક્ષા ઉપરથી બધા પકડાય. આપણે પણ ખબર ન હોય ને કે આવું થાય, એવું થાય ને એમ. એ વાત સાચી કે રિક્ષાના ફોટોસ પાડીને કોકને આપણે સગા સંબંધીને મોકલી દે તરત જ એમ. રિક્ષામાં બેવાનું થાય ને એટલે રિક્ષા નંબરનો ફોટો તો પાડી જ. આપણે 2-3 જણા ઘરના હોય ને તો ન વાંધો, પણ એકલા આપણે રિક્ષામાં બેવાનું થાય ને તો આવું બનીએ કે એમ. એકલા હોય તો ફોટો પાડી લેવાનો, ફોટો પાડી અને મોકલી દેવાનો બીજાને. પછી ભલે ફોન ખીચા મૂકી ગયો તમે પછી ફોન કદાચ લઈ લીધો હોય તો તમારો અને આખો દિવસ હોય ને તો ન વાંધો આવે. રાતના સમયમાં આવું ઘણીવાર બને એટલે પ્રોબ્લેમ રહે. રાતે તો શું છે કે તમે એકલા હો તો બહુ તમારે સેફટી રાખવી પડે. સાચી વાત તો છે. ગમે ના વેલંદા હોય કે વરાછા હોય. આપણે એક ફરે ઓલા બીજા વરાછામાં તને આપણો કિસ્સો બની ગયો હતો કે સ્ટેશને ઉતર્યા પછી રિક્ષામાં બિહારી બીજા લઈ ગયા, પૈસા કાઢી લીધા. એવો તો કિસ્સા બને જ છે. પણ કે મતલબમાં
એના નંબર છે ને રિક્ષાના નંબર લઈ લેવાના. સાચી વાત છે. એમ તો પોતે રાખવાના આપણે. એમ તો બધા રિક્ષાવાળા ન હરખાવે ખબર છે. એકવાર દાદાને આપણે દાદા ઘર સુધી રિક્ષામાં આવ્યા, દેહમાં આવ્યા ત્યારે ખબર, પછી ઠેલા રિક્ષામાં ભૂલી ગયા તો રિક્ષાવાળા પાછા દેવા નહોતા આવ્યો. એમાં શું હોય? એમ બધા હરખા ન હોય પાછા એમ. અમુક ઈમાનદારી વાળા, અમુક લૂંટફાટ હોય, એવા બધા હોય. પણ જાદુ શું છે કે જ્યારે ધંધા નબળા હાલતા હોય ને ત્યારે આવું થઈ જાય. લોકોના વિચાર આવીને આવું પગલું ભરી લેતા હોય. તો હવે કોને ખબર એને ફોન મળે કે ન મળે, FIR તો લખાવી જ હવે. ન આવે, સમજી ગયા? હવે ઈ તો ન જ આવે કારણ કે બધા પાકા જ હોય. હારા પોલીસ ચોકી વાળા પોલીસ ચોકો હારા હોય તો ગમે ત્યાંથી શોધ કરીને કદાચ આવે, નકર ન આવે. ઈ વાત છે. તો એવું બધું છે ને. આ બધું મમ્મી સવારમાં રોટલી બનાવે છે. હા જાઓ પપ્પા, તમારી રોટલી થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ. ને મમ્મીનો જે ડ્રેસ બહુ મસ્ત છે, વાદળી અને સફેદ, સરસ લાગે છે. તો એવું બધું છે. મમ્મીએ સ્પેશિયલ જાત્રા માટે નથી નવા સીવડાવ્યા હતા. હંસાબેન પાછી જાત્રા કરે જવું હોય. હા ઈ વાત છે. જે મમ્મી અહીંયા રોટલી બનાવે છે ને એવું બધું છે. તો ચાલો અત્યારે છે ને 11 વાગી ગયા છે ને ફરીથી શિરામણ કરવા માટે બેસી ગયા છે મમ્મીના ઘરે. અને જો ભાખરી છે, માખણ છે ને પાપડ છે. ને આ બાજુ સંદીપ હતો ને હું ઋષિને ફોન કરશો નહીં એનો આવ્યો તો છે. આપણે શું છે અને આ બાજુ જો રોહિત પણ, ઉતરતો તો ને એટલે લે અને આ બાજુ મમ્મી જો ભાખરી બનાવે છે. અને અહીંયા જો ફોનમાં ઋષિભાઈ આવી બાકી ગયા લાગે છે. છે. બતાવી તો. હાય ઋષિ તો ટોપી બોપી પહેરીને કેવો મસ્ત ક્યુટ ક્યુટ લાગે છે. હેટે કમકો. તો જો એવું બધું છે. તો ચાલો અમે શિરામણ કરી લઈએ ને ઋષિને ઘડીક રમાડી લઈએ. અને જો વિડીયો ગમતો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ જો અહીં કેમ આવે છું ને તમે થોડીક ટાઈમમાં જ ખબર પડી જાય. હા તો બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે આપણે પાવ અને ભાજી અને સલાડ છે. અને મમ્મી પણ અહીં જમવા માટે બેસી ગયા છે, પપ્પા અને રોહિત અને સંદીપ પણ. અને સંદીપ તો વધારે ધ્યાન રાખે એટલે ઈ ભાખરી ખાય છે. પણ આપણે એવું ગાઈસ પાવ નથી ખાતા કારણ કે ક્યાંક બહાર ગયા હોય ને કે ભાખરી ન બન્યા હોય તો એક બે ખાઈ નહીં, બાકી ઘરે તો ભાખરી જ ખાવાની. હવે કાલથી તો આપણી રોટલી કદાચ અલગ બનાવવાનું ને એવું બધું ચાલુ કરવું છે. વેજીટેબલ રોટલી ને એવું જોઈ છે. હવે કેટલાક દી હાલે છે. પણ આપણે તો એવું કાંઈ રાખતા નથી. આપણે કાંઈ રોજ રોજ પાવ ખાવાનો હોય. મહિનામાં એકવાર પાવભાજી બનતી હોય તો એકવાર ખાવા આપણે કાંઈ વાંધો નથી. એટલામાં કાંઈ નડે નહીં. મારું એવું માનવું છે. તમારે શું કેવું? તમે શું ખાઓ? પાવની વસ્તુ ખાવ છો કે નહીં? તમે જરૂરથી કોમેન્ટ કરજો. નથી ખાતા તો શા માટે નથી ખાતા એ પણ કોમેન્ટ કરજો. તો ચાલો આપણે બપોરા કરી લેવી. તો જો અત્યારે છે ને 2:30 વાગી ગયા છે. અને મને વિચાર આવ્યો કે આ ફૂલડા છે ને ટેપટી છે તો આપણે એની એક વસ્તુ બનાવશું. આપણે બુકમાં પણ વાંચતા વાંચતા પોગી ગયા બુક માર્ક રાખવી છે. એ આપણે બનાવવાનું છે ફૂલનું અને ટેપટીનું. અને મમ્મીને હું કહું છું કે મારો તમે વિડીયો લઈ લ્યો. તો એવું બધું છે. તો ચાલો જોઈએ કેવું બને છે. પહેલી વાર બનાવીએ છીએ હવે. તો જો આપણે છે ને ચોપડીમાં રાખવાનું બુક માર્ક બનાવીએ છીએ ને, તો એમાં શું કર્યું પહેલાં ખબર છે? ટેપપટ્ટીનો કટકો લઈ લીધો, એને આમ લગાડી દીધો. હલે નહીં ને એટલા માટે બીજી ટેપપટ્ટી મારી દીધી એટલે હલે નહીં. અને આ ભાગ છે ને ઉપર આપણે ચોટે ને એ ભાગ રાખવાનો છે. પછી એમાં આપણે છે ને ફૂલડા લગાડી દીધા છે આપણે અલગ અલગ. ચાલો થોડુંક હજી વધારે ડેકોરેશન કરી નાખીએ. આપણે લાલ કલરના ફૂલડા છે ને બહુ મસ્ત છે. જો આપણા આ છોડને હું કહેવાય તો એને નથી ખબર પણ બહુ મસ્ત આ દેખાવે આવે છે. તો એને થોડાક આમ લગાડી દેવી એટલે મસ્ત આપણે ઉઠાવ આવે. તો એવી રીતના આપણે કરી નાખ્યું. હજી કંઈ આવી જાય નીચે બસ અહીંયા એ કાંઈ મૂકી દેવી. તો બધા ફૂલડા લીધા છે ને ચીપકાવી દેવાના. અને કઈ નહીં કાતર. અને ઉપરની જે દાંડી હોય ને પછી આમ કાપી નાખવાની. ચોટ એટલે હાથ બહુ કરી એટલે ઊંચક ઊંચક રહી નહીં. હાવ દાંડી લઈ લેવાની. કાપીને લગાડતો હોય તો એમાં કાપીને લગાડીને શું થાય ખબર છે? પાંદડી અલગ થઈ જતી હતી. જો અલગ થઈ ગઈ એટલે કાપીને ન લગાડીએ કોઈ ભેગી જ લગાડે એટલે જા બગડી ગયું. જેમ કાંઈ એમને લગાડી દો એટલે લાલ લાલ લાગશે. એટલે આમ જ તમારે દાંડી કાપવી પડે કારણ કે ઓલું ચોટી ગયું હોય લારે એટલે આ જેમ રે એમ એટલે થઈ ગયું. હવે આની ઉપર છે ને આપણે બીજી ટેપટ્ટી મારી દેવાની છે. એને કાપવાનું. હા એ કાપવાનું છે. હારે બીજું કપાઈ નહીં જાય એને ધ્યાન રાખવાનું.
આના ઉપર આપણે બીજી ટેપ પટ્ટી લગાડી દઈશું. ધારો ધાર જ લગાડવાની, નકર પાછું હવે અહીંયા આપણે કાપી નાખશું. કરસરી નહીં પડવા દેવાની, જો પડી ગઈ અહીંયા આપણે. સીએસ કરસરી પડી ગઈ, કાંઈ વાંધો નહીં. પહેલી વારમાં તો બધું ચાલે. એકદમ આમ કરી દેવાનું. હવે આને ઉકળી દઈશું આપણે. જો કેટલું મસ્ત લાગે લાગે ને મસ્ત હે. પછી હવે આને છે ને આપણે કાપી નાખશું. જે વધારાનો પોર્શન આપણો બધો છે કાપી નાખશું. અને અહીંયા પણ આપણે કાપી નાખીશું. અને આ જે વધારાના ફૂલ છે ને એને કાપી નાખવાના. ના ના તો નહીં ઓલું ના, આખું ના. ફૂલ નો લાગે ને. આ તો લીખાઈ જ જાય ને પછી આ તો ફૂલ ભલે ન એમાં લાગે. એમ છે ટેપ પટ્ટી પગથી આવે ને ઈ જ હા, રખાય તો તો મોટી સરસ લેવી પડે. તો લાગે. આખું ફૂલ દેખાય, આખું હા. ફૂલ નો દેખાય એમ. પણ આ ફૂલ બહાર રાખવાનો કઈ મતલબ નહીં ને એમ. બીજે ગમે એ તો ત્યાં હુકાઈ જાય હુકાઈ ને, જાય હા, ને એમ. પ્લસ કે ભરાય એટલે તૂટી પટ્ટી જ જાય એમ. મતલબમાં પગથી લેવી પડે રાધિકા. પટ્ટી પણ મોટી લેવી પડે આપણે, એટલે આખું ફૂલ લાગે. સરસ થઈ ગયું. કેટલો મસ્ત દેખાવ આવે. આઈ હોપ કે તમને મસ્ત દેખાતું હશે. તો જો આપણું છે ને બુક માર્ક છે ને એકદમ મસ્ત મજાનું બની ગયું છે. પણ મમ્મી એમ કહો એના ફૂલડા નહીં હુકાતા હોય. હવે ઈ રાખવી પછી ખબર પડે, લગભગ તો ન હુકાય. કલર એવો ને એવો રહેતો હોય એમ હુકાઈ જતા કાંઈ નહીં, હોય. આપણે જોશું ને રોજ અપડેટ બતાવશું કે ફૂલડાનો કલર જાય છે કે નહીં. તો તમને પણ જો બુક વાંચવાનો શોખ હોય ને, બુક માર્ક આમ નવા જોતા હોય ને, તો તમે આ રીતના બનાવી શકો. ફૂલનું એક ટ્રાય કરી શકો છો. જો કેવું મસ્ત લાગે છે. આને પછી ટેપ પટ્ટી છે ને કંઈ થાય નહીં. લીસોટો પડ્યો હોય ને, કંઈ ડાઘ પડ્યો હોય ને તો એ વહી જાય એમ. તો તમે કોમેન્ટ કરજો બુક માર્ક ગમ્યું કે નહીં. અને તમારે જો એનું પર હારે દોરો રાખવો હોય ને બુક માર્કની અંદર, તો ટેપ પટ્ટી છે ને અહીંયા કેમ ફૂલની વચ્ચે રાખ્યા આપણે એમ પહેલા ત્યાં છે ને દોરાની વચ્ચે રાખી દેવાનો. નકર હવે તો આપણે શું કરવું પડશે કે કાણું પાડવું પડશે અને પછી હવે એમાં દોરો પોરવા હે એમ. તો નકર તમે પહેલેથી જ ટેપ પટ્ટીને હારે નાખી દો ને તો વાંધો ન આવે. પછી તમારે ગમે ના બુક હોય કે નહીં, તો બુકમાં જ્યાં વાંચતા વાંચતા પહોંચ્યા હોય ને ત્યાં એટલા બુક માર્ક મૂકી દેવાનું. જાય એટલા બહુ મસ્ત લાગશે. હા જો સરસ લાગે. લાગે ને મસ્ત દેખાવ. સફેદમાં વધારે દેખાય. જો તો આપણું મસ્ત મજાનું બુક માર્ક બની ગયું છે. તો કોમેન્ટ કરજો તમે કેવું લાગ્યું અમારી આ બુક માર્ક બનાવ્યું છે. આઈડિયા કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને તો કોઈને ખબર હોય ને કે આ ફૂલ ભૂકાય કે ન ભૂકાય, તો એ પણ તમે કોમેન્ટ કરજો. ચાલો પછી હવે થોડુંક આરામ કરી લેવી, હોઈ જાય ને પછી 4-5 વાગે મળ્યા. સવા 5 થઈ ગયા છે અને બધા બપોરા નહીં રોંઢો વાળું બપોરના નાસ્તો કરવા માટે બેસી ગયા છે. તો સંદીપ પણ બેસી ગયો છે અને એ લોકો ફાફડી અને ચા ખાઈ લીધું ને રોહિતને બહુ બધી ઉતાળ હોય તો બધા ફટાફટ જમી લીધું. અને આપણે ફાફડીને ચા નથી ખાવું આજે. આપણે આજે ખાવું પાપડ અને પાવભાજીની ભાજી છે. પાપડ સાથે છે ને ખાવાની બહુ જ મજા આવે. તને ભાવે પાપડ આરે સંદીપ? હા પાપડ આરે ભાવે ભાજી? નવું કાંક નીકળી છે પાપડ ભાજી. હવે આપણે કાંઈ ઈ તો સાંભળ્યું મેં સાંભળ્યું નથી. આ તો હું પહેલેથી આમ જ ખાઉં છું. આ ભાજી ભાજી બધી હોય ને નથી, પાપડ આરે બહુ સાંભળ્યું મસ્ત તો છે લાગે. હવે આવતું છે કાંક નવું. કાંઈ નહીં, ચાલો આપણે પાપડ ને ભાજી ટેસ્ટ કરી લઈએ, ખાઈ લઈએ. તો જો અત્યારે વાગી ગયા છે 5:30 અને સંદીપને છે ને બધું મમ્મીનું કલેક્શન બતાવ્યું સાડીનું. તો જો મમ્મીએ બધી સાડી ખોલીને બેઠા હતા અને બધું કલેક્શન તમારે જોવું હોય ને મમ્મીની સાડીનું તો સંદીપ તળાવિયા બ્લોગમાં જરૂરથી સર્ચ કરીને જોઈ લેજો. અને મમ્મીની એક સાડી મેં પહેરી છે, હું તમને બતાવું. લેતા પકડો તો મમ્મી. તો ચાલુ છે મમ્મી. આ મમ્મીની સાડી છે એકદમ ચમકી તારાવાળી. આમ દિવાલ તો કેવી લાગે છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. આખું ન આવે રાધિકા. આખું કાંઈ નહીં, હાલશે આખું ન આવે તો. તો આ ઊભામાં છે સાડી. ઊભામાં. કોમેન્ટ કરજો તમે. આ બ્લેક બ્લાઉઝ ના બ્લેક ચણિયા રે સરસ બહુ લાગે. મસ્ત લાગે એમ તો. સરસ છે. એટલે પણ મને છે ને આનો શું કહેવાય તમે કહો ને બ્લાઉઝ સીવી નાખે ચણિયા સીવી નાખે જીવ ન હાલે. હાડી એમ થાય કે સરસ લાગે પહેરી હોય ને તો ચોલી કરીને બગડી જાય પાછું એમ. એટલે જ કહું છું બ્લાઉઝ ને સણિયો કરી નાખવાનો હા, ખાલી એમ જ બ્લેક. કરવું. એટલે એની ઉપર આ પહેરાય ક્યારેક ક્યારેક ખાલી લાગે. આ તો મને થાય એમ જ છે. હા. કારણ કે હજી હું પતલી છું ત્યારથી મને થાય પછી તો નહીં થાય. કારણ કે થોડીક ટૂંકી છે. થોડીક ટૂંકી છે. પાટલીમાં 3 થી 4 જ પાટલી પડે છે તો એવું બધું છે.
તો કોમેન્ટ કરજો અને કોની પાસે આવી પેલાના સમયમાં સાડી હતી તમે જરૂરથી કહેજો. આ મમ્મીની છે ને ચાંદલાની જો આવી છે હા સતારા મમ્મીની છે ને આ સગાઈની સાડી લઈ દીધી હોય ને ઈ છે હજી હાચું રાખી છે મમ્મીએ તો પણ હાચવી એમ સારી છે કાપડ ને એકદમ હળવી ફૂલ પાછી એટલે સરસ લાગે છે તો એવું છે. ચાલો થોડા ટાઈમ પછી મળીએ. હવે અમારે હવે ઘરે જવાનું છે મિસ્ટર અનખાવે એટલે સારું હાલો રોકાવું તો રોકાઈ જાવ ના જમીન ના જાય આવું જ છે ને છે શુક્ર શનિમાં ત્યારે હવે જોયું હાલે તઈ. અત્યારે વાગી ગયા છે 6:45 અને હું તમને વાત કરી હતી ને કે મેં કાંડું બનાવ્યું મોતી નાના હતા ત્યારે તો એ કાંડું મને મળી ગયું છે તમને બતાવું. તો એમાં જો મેં રાધિકા લખ્યું છે RADHIKA અને આવી રીતના બીજા ઘણા બધા બનાવ્યા હતા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હનુમાન દાદા લખેલા ઘણા બધા હતા પણ એ બધા તો નથી અત્યારે. પણ આ રાધિકાનું મેં સાચવીને રાખ્યું હતું અને આ આપણું બનાવેલું બુકમાર્ક છે ને બનાવ્યું છે ને એ છે. તમે કોમેન્ટ કરજો તમને આ બુકમાર્ક ને બધું કેવું લાગે છે. તો ચાલો થોડા ટાઈમ પછી મળીએ. અત્યારે વાગી ગયા છે 6:15 સાંજના અને મિસ્ટર અનજ અહીંયા આવી ગયા છે ઓફિસથી. જય શ્રી કૃષ્ણ. તો એવું બધું છે. તો હાલો અમારે ઘરે જવાનું છે તો ઘરે નીકળીએ. અને આજે મમ્મીના ઘરે એટલા વાગ્યા એટલા માટે આવી હતી કે અમારે છે ને દવાખાને જવું હતું, થોડું પેટમાં દુખતું હતું તો દવાખાને જવું હતું એટલે હું સવારથી જ વહેલી આવી ગઈ હતી. થોડીક શરદી થઈ ગઈ છે એટલે સવારમાં અમે 9 વાગે આવ્યા. પછી રોનક ઓફિસથી ઘરે આવ્યા ને પછી બે દવાખાને ગયા તો ડૉક્ટરે એમ કીધું કે સ્નાયુના લીધે દુખે છે એમ. હવે ડૉક્ટરે કહી તો દીધું સ્નાયુ લીધે દુખે છે, દવા આપી દીધી પણ બીજો કંઈ ઉપાય ન કીધો કાંઈ એણે કે આ ખાજો પીજો એમ. ખાલી એમ કીધું તીખું તળેલું નહીં ખાતા. એ તો હું ન કરે તીખું તળેલું કાંઈ નથી ખાતી. તો એવું થયું. તો તમારી પાસે કોઈની પાસે હોય ને સજેશન તો તમે જરૂરથી કોમેન્ટ કરજો કે હું ખાઈએ કાંઈ એમ. તો ચાલો નીકળશું ઘરે કે યાર રૂકના ચાહતે હો તો કાંઈ નહીં. ચાલો હવે જઈએ. મમ્મીને તો શાક લેવા ગયા છે તો ચાલો ઘરે જઈને આપણે વિડીયો ચાલુ કરશું. અત્યારે 7 વાગી ગયા છે ને આપણે ઘરે આવી ગયા છે. હવે તો જો મમ્મી શું કરે છે તો જો રોટલા બની ગયા છે, શાક છે તુરિયાનું અને છાશ કે દૂધ ને દૂધ છે. ભગવાનનો થાળ ધરાય છે અત્યારે. તુરિયાનું શાક ને છે બાજરાનો રોટલો ખાય, બાજરાનો રોટલો ભાખરી ખાવી હોય ભાખરી. તો એવું બધું છે. તો ચાલો હવે કોમેન્ટ લઈ લેવું, કોમેન્ટ લઈ લેવી એમ. હજી દવા પીધી ઘડી ખમીને ખાવી 5-10 મિનિટ ખમી જાઓ. તો ચાલો થોડી ઘણી કોમેન્ટ પણ લઈ લઈએ. અને હા જો તોરણ બતાવું તમને ક્યાં પહોંચ્યું છે. ઘણું બની ગયું છે એમ તો ખાટલીમાં. તો આ છે મસ્ત મજાની તોરણની ડિઝાઇન. ચાલો અત્યારે થોડી કોમેન્ટ લઈ લેવી. તો ઈલા માસીની કોમેન્ટ આવી છે જય શ્રી કૃષ્ણ રાધિકા બહુ મસ્ત રાસ ગરબાનો વિડીયો છે, બહુ સરસ આવ્યો છે, થેન્ક યુ. પછી રાજેશભાઈ પટેલ કહે છે જય શ્રી કૃષ્ણ રાધિકા દીદી, જય શ્રી કૃષ્ણ. પ્રાચી પટેલ કહે છે રાધિકા રાસ ગરબાનો વિડીયો બહુ મસ્ત છે, થેન્ક યુ. પછી શ્રદ્ધાબેન દુધાગરા કહે છે જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ ફ્રોમ રાજકોટ. તો જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ ફ્રોમ સુરત. પછી યશાબુ કહે છે બહુ મજા આવી હતી રાસ ગરબામાં, આવો બહુ મજા આવી હતી. પછી જ્યોતિકા સધુ કહે છે વેરી નાઇસ રાધિકાબેન, થેન્ક યુ જ્યોતિબેન. વૈદેહી નામ મસ્ત છે જો વૈદેહી જીવાની એવું કંઈક છે એ જય કીધું છે એણે. પછી ખીમજી વરસાણી કહે છે જય શ્રી સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ગીતાબેન પટોળિયા કહે છે જય બાબા સ્વામી. શીતલ બસોદાની કોમેન્ટ આવી છે જય માતાજી. પ્રાચી પટેલ કહે છે જય સ્વામિનારાયણ. પછી ફતેમા લક્ષ્મી ધરની કોમેન્ટ આવી છે માય ફર્સ્ટ લાઈક એન્ડ કોમેન્ટ. કેમ છો રાધિકાબેન? જો એકદમ જ મજા આવી, તમે કેમ છો? પછી ગૌસિકાનો કહે છે હિના ગોસાઈ ભાટિયાથી હર હર મહાદેવ, હર હર મહાદેવ. અરુણાબેન મુંગળા કહે છે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જો આવી રીતના તમે આટલી જ કોમેન્ટ હતી, આવી રીતના કોમેન્ટ કરતા રહ્યો અને સપોર્ટ પણ કરતા રહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. ફરી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. બ્લોગ પૂરો ક્યાં કરતા જમવાનું બાકી નથી? હવે જમવાનું હાલશે નહીં બતાવી કીધું મેં ખરું ભાખરી ને એવું છે. હા તો વાંધો એટલે હું વિડીયો એન્ડ કરી નાખે ટાઈમ પછી આવી જાય એમ. થોડી મજા નથી એટલે સ્પીડ થોડી ઓછી થઈ ગઈ એડિટ કરવાની. એટલે અત્યારે એડિટ કરી દે મારે એડિટ થઈ જાય એટલે. તો એવું બધું છે. તો ચાલો આપણે કાલે મળીશું ફરી. જય શ્રી કૃષ્ણ.